ગુજરાતી ફિલ્મ મિશ્રી બે વિવાદોમાં સપડાઈ છે. એક વિવાદ એવો આવ્યો કે એના પહેલા દિવસના લગભગ 50% કરતા વધારે શો ઓલરેડી બુકિંગમાં હાઉસફુલ થઈ ગયા છે. જો કે આ બુકિંગ કોર્પોરેટ બુકિંગ હોવાનો ગણગણાટ પણ શરૂ થયો. આમાં સત્ય શું છે એ તો નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટર જ કહી શકે. મેરે પાસ માલ સિનેમા ફિલ્મના મુખ્ય કલાકારો ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી અમદાવાદના રસ્તાઓ પર બાઇક પર બેસીને સ્ટન્ટ કરતા નજરે પડ્યા અને આ સમયે ફિલ્મની પબ્લિસિટી પણ કરવામાં આવી. પાછળથી તે લોકોની ધરપકડ થઈ અને માફીનામું લેવાયા પછી એમને છોડવામાં આવ્યા. ત્યારે પ્રશ્ન એ છે કે ટીકુ તલસાણિયા બાઇક રાઇડર છે જ, પ્રેમ ગઢવી અને આ બે જણાએ આ જે કર્યું એ ઇનોસન્ટલી એક ઉન્માદમાં કર્યું કે ફિલ્મના પબ્લિસિટી સ્ટન્ટ માટે, એ તો તે લોકો જ જાણે. પરંતુ ફિલ્મો રિલીઝ થતી હોય ત્યારે આ પ્રકારની પબ્લિસિટી કરીને અથવા ખોટી કોન્ટ્રાવર્સી ઊભી કરીને એને નેગેટિવમાંથી પોઝિટિવ પબ્લિસિટી કરવાનો પણ એક પ્રયાસ ભૂતકાળમાં પણ થયો છે. તો ગુજરાતીમાં પણ આવા અખતરાનો પગ પેસારો થયો છે. મેરે પાસ માલ સિનેમા